હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ટુડે આપણે મારા 9 મંથનું પાર્ટ 2ની જર્ની હું કન્ટિન્યુ કરવાની છું. સો ફ્રેન્ડ્સ, તમારે પાર્ટ 1ની જર્ની જો એન્જોય કરવી હોય તો હું આઈ બટન પર લિંક શેર કરી આપું છું એન્ડ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક શેર કરી આપું છું, જેમાં તમે ઓપન કરીને મારા 9 મંથની જર્નીનું પાર્ટ 1નો વિડીયો એન્જોય કરી શકો છો. સો લેટ્સ ગો. સો ફ્રેન્ડ્સ, 5 ડે આફ્ટર મારે ચેકઅપ માટે જવાનું થયું એન્ડ મારી હેલ્થની વાત કરું તો મને કોઈ પ્રોબ્લેમ નથી. હું હરેક એક્ટિવિટી કરી શકું છું, હરેક વર્ક કરી શકું છું. બટ ફ્રેન્ડ્સ, હું સ્પીડમાં વર્ક કરી નથી શકતી એન્ડ કળતર થાય છે, લેગ્સ પેન થાય છે એન્ડ આ લાસ્ટના ટાઈમમાં એનર્જી લો લાગી શકે છે એન્ડ ફ્રેન્ડ્સ સોજા પણ ચડી શકે છે. એન્ડ મેઇન પ્રોબ્લેમની વાત કરું તો વધારે ટાઈમ વોશરૂમ જવું પડે છે. આફ્ટર ફ્રેન્ડ્સ, હું 5 ડે ચેકઅપ માટે ગઈ હતી તો મારા વેઇટની વાત કરું તો 71.5 kg વેઇટ થયો છે, મતલબ કે 500 ગ્રામ લાસ્ટ ટાઈમથી વધ્યો છે. આફ્ટર ફ્રેન્ડ્સ, ડૉક્ટરે બેબીનું હેલ્થને વગેરે ચેકઅપ કર્યું તો તે નોર્મલી નીચે સરકી ગયું છે. તો ડૉક્ટરે જણાવ્યું છે કે આપણે 10 ડેઝ આફ્ટર ડિલિવરી થઈ જવાની શક્યતા છે એન્ડ ઇન્ફોર્મ પણ કર્યું છે કે જો બેબીનું વેઇટ વધારે હશે તો આપણે નોર્મલ ડિલિવરી નહીં કરી શકીએ, બિકોઝ હાલના ટાઈમમાં બેબીનું ઓલરેડી 3 kg વેઇટ છે. આફ્ટર ફ્રેન્ડ્સ, મારા અધર એક્સપિરિયન્સની વાત કરું તો લેડીઝને વ્હાઇટ ડિસચાર્જ થતો નથી અથવા ઓછો થાય છે. ફ્રેન્ડ્સ, જે લેબર પેન થાય છે ત્યારે વ્હાઇટ ડિસચાર્જ થાય છે. બટ મારી વાત કરું તો મારી જર્નીમાં ફ્રેન્ડ્સ મને પહેલેથી જ વ્હાઇટ ડિસચાર્જ થાય છે, જે મારા માટે નોર્મલ છે. અને તમારે આવું કંઈ થતું હોય તો તમારે ડૉક્ટર સાથે કન્સલ્ટ કરીને વાત કરી લેવી જોઈએ. આફ્ટર ફ્રેન્ડ્સ, આ લાસ્ટ ટાઈમમાં વધારે ટાઈમ વોશરૂમ જવું પડે છે એન્ડ ફ્રેન્ડ્સ, તમારે આ લાસ્ટ ટાઈમમાં જો તમે વોકિંગ કરો તો સારું છે, એક્સરસાઇઝ કરો તો સારું રહેશે, બટ તમે કરી શકો તો જ કરવું જોઈએ. બાકી ટાઈમ તમે ફ્રેન્ડ્સ આરામ કરી શકો છો, કોઈ જરૂરી નથી. લાસ્ટ ટાઈમમાં તમારે જો થઈ શકે તો જ વર્ક કરવું જોઈએ, બાકી તમે આરામ કરી શકો છો. આફ્ટર ફ્રેન્ડ્સ, મારા એક્સપિરિયન્સની વાત કરું તો બેબી નીચે આવી ગયું હોવાથી મને નીચેના પાર્ટમાં પેન થાય છે અને જે નોર્મલ છે, જે વગેરેને થઈ શકે છે લાસ્ટ ટાઈમમાં. એન્ડ ફ્રેન્ડ્સ, આ એક લક્ષણ છે બેબીનું લાસ્ટ ટાઈમનું અથવા ડિલિવરી માટેનું. ફ્રેન્ડ્સ, મારી વાત કરું તો મેં મિલ્ક બંધ કરી દીધું છે લેવાનું, તો તેના માટે મને એનર્જી લો લાગી રહી છે અને મારું લેગ્સ પેન પણ વધારે થઈ રહ્યું છે. આફ્ટર મારો વેઇટ અને બેબીના વેઇટના લીધે પણ મને લેગ્સ પેન વધુ થઈ રહ્યું છે. સો એક્સપિરિયન્સ લેડી છે, જે મોટી ઉંમરની જે આપણે વ્યક્તિ છે, પર્સન છે, એ લેડીના એક્સપિરિયન્સ મુજબ આપણે મિલ્ક જો આફ્ટરના ટાઈમમાં લઈએ તો બેબીને કમળો થવાની શક્યતા છે. તો તેના લીધે મેં હાલમાં મિલ્ક લેવાનું બંધ કર્યું છે. એન્ડ ફ્રેન્ડ્સ, ખાસ કરીને જો એનર્જી લો લાગી રહી છે એ પણ એક બેબીના લાસ્ટ ટાઈમ ડિલિવરીનું એક લક્ષણ જણાવે છે. સો ફ્રેન્ડ્સ, મારે 5 ડે આફ્ટર ફરીથી ચેકઅપ માટે જવાનું હતું. બધા રિપોર્ટ નોર્મલ છે એન્ડ મારા વેઇટની વાત કરું તો મારે 71.9 kg વેઇટ થયો છે, જે પહેલાં કરતાં 400 ગ્રામ વધ્યો છે. એન્ડ ફ્રેન્ડ્સ, બેબીની વાત કરું તો તેનો ગ્રોથ પણ સારો એવો છે. આફ્ટર ફ્રેન્ડ્સ, મારી જર્નીમાં વાત કરું તો મેં ડૉક્ટર જોડે કન્સલ્ટ કર્યું કે જે સ્ટીચીસ છે તમે લેઝરથી ફિટ કરશો કે પછી એમાં ટાંકા લેવા જોશે. તો એ મારી હોસ્પિટલમાં લેઝરથી ફિટ કરવાની ટેકનોલોજી છે, તો જેના લીધે મારા સ્ટીચીસ બધા લેઝરથી ફિટ થશે અને મેં ડૉક્ટર જોડે કન્સલ્ટ કરીને વાત કરી હતી. સો ફ્રેન્ડ્સ, તમારે પણ જાણવું હોય કે તમારા ડિલિવરીની કટ છે એ સ્ટીચથી કરવામાં આવશે કે લેઝરથી ફિટ કરવામાં આવશે, તો તમે તમારા ડૉક્ટર જોડે વાત કરીને કન્સલ્ટ કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને મારી જર્નીનું ફૂલ વેઇટની વાત કરું તો મારે 72 kg વેઇટ થયો હતો એન્ડ ડિલિવરી પહેલાં મારે 50 kg વેઇટ હતો. સો ફ્રેન્ડ્સ, ત્યારબાદ આવા 2-3 ડેઝમાં સિમ્પટમ્સ ચેન્જ થતા રહ્યા એન્ડ 6 મંથમાં સેકન્ડ ડેના 9 o'clock મોર્નિંગમાં મને લેબર પેન થયું હતું એન્ડ ત્યારબાદ અમે લોકો હોસ્પિટલે ગયા હતા. સો ફ્રેન્ડ્સ, આ મારું જે 9 મંથનું સેકન્ડ પાર્ટ છે એ હું ક્લોઝ કરી રહી છું. એન્ડ ફ્રેન્ડ્સ, તમારે સ્પેશિયલી જાણવું હોય કે મેં ડિલિવરીમાં કયા ટાઈપના એક્સપિરિયન્સ કર્યા છે અને મને કઈ રીતે પેન થયું હતું, પછી ત્યારબાદ અમે શું કર્યું, ત્યારબાદ ડૉક્ટર જોડે કન્સલ્ટ કરીને શું અમે નક્કી કર્યું છે, ત્યારબાદ મારી ડિલિવરી કઈ રીતે થઈ છે, યા તમે બધું જાણવું હોય તો ફ્રેન્ડ્સ, હું તમને રિક્વેસ્ટ કરું છું તમે કમેન્ટ કરો એન્ડ ત્યારબાદ હું તમને મારું ડિલિવરીનું જે એક્સપિરિયન્સ છે એ હું જણાવીશ એ આગલા અનધર વિડીયોમાં. સો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો એન્ડ મારી જર્ની તમને જો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ ઓકે બાય.